સમદપારમ પત્તાતિવામ દિન તુસુ એકસારમ સવે જીનંદા સુરવેન્દ્રવંદા કલ્યાણ વલ્લી વિશાલગંધા નિવા નಮಗೆ વરદાનગપમ પણાસિયા તે સદવાયુક્તમ મયમ જીનાણમ શરણમ ભુવાણમ નમામિ નિત્યમ તિજગપહાણમ કુંદેદુગોકીર તુષારવર્ણા સરોજહત્થા કમલે નિસન્ના વાય શ્રીપુત્રયવગતા વાયતા હમ દયા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 166, મુંબઈ, કાર્તિક સુદ છઠ, ભોમ 1947. સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષની સંમતિથી મંગળરૂપ માન્યો છે. મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યો છે. એક માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો નથી. તો જ્યારથી વાક્ય શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે એમ સમજવું. બીજું, કોઈ પણ પ્રકારે સદગુણનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. એટલે અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ત્રીજું, અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને તે મળે, એ સુણે અને શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ચોથું, મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. પાંચમું, 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયું નથી તે વિચારો. વિવરણ વાંચીએ. જ્ઞાનીના એક વચનને આરાધે તો બધા શાસ્ત્રનો સાર એને પ્રાપ્ત થાય. એક એક વાક્યમાં અનંત આગમો સમાયો છે. જ્ઞાનીનું એક વાક્ય પણ મોક્ષ લઈ જાય.
કારણ એક એક વાક્યમાં બધું સાર આવ્યું. ગમે તે એનું વાક્ય ગ્રહણ કરો, પાડો. કોઈ માણસ ઊંઘતો હોય તેને એક બૂમ મારે તો જાગી જાય, કોઈને 2 બૂમ મારે તો ત્યારે જાગે, કોઈને 3 બૂમ મારે ત્યારે જાગે, કોઈને વધારે બૂમ મારે ત્યારે જાગે, પણ એને જગાડવો છે. પણ ઊંઘતો હોય તે જાગે, પણ જાગતો હોય ના બોલે. ઊંઘતો બોલે પણ જાગતો ના બોલે. એ તો જુદી વાત કરી. નહીં કહેતા ઊંઘતો બોલ પણ જાગતો ના બોલે. નહીં બોલવું એટલે તો ઊંઘતો જડ બોલી. પેલા અંતર એવું છે, અથવા જાગવું નથી એટલે શાનું બોલે? જ્ઞાનીના એક વચનને આરાધે તો બધા શાસ્ત્રો સાર તેને પ્રાપ્ત થાય. બધા શાસ્ત્રો વાંચે પછી નક્કી કરે ત્યારે પાળે. એક એક વાક્ય લઈ મળ્યો તો કામ થઈ ગયું. એક એક વાક્યમાં બધા આગમનો સાર આવી જાય છે અને એક એક વાક્ય મળીને કામ કરી ગયા છે. કોઈ વધારે બૂમ મારે ત્યારે જાગે, પણ એને જગાડવો છે. આત્માને જગાડવા માટે જ્ઞાની પુકાર કરે છે, બૂમ પાડે છે. ઊંઘમાંથી જાગે તો પછી એનું કામ થાય, પણ ઊંઘતો જ રહે ચિત્ત બને. ભવ મંડપે કરી પ્રીત માયા, શેદ સુંદર પાથરી, ત્યાં નિત્ય સુતો ગાઢ નિદ્રા મોહની અતિ આતરી. જાગ્રત કરી રાજ ચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવે ગુરુને વંદના વિધિ કરું. એક એક વાક્ય જગાડે છે. જાગો જાગો, નહીં તો ભડથું થઈ જશો બળતામાંથી. માત્ર જાગૃત કરવા કહું છું, માટે જાગો જાગો. એક વાક્યથી જાગે તો અનંત આગમ પડી ગયો. આ જીવ જાગ્યો નથી તો હું જાણું છું, જાણી ગયો. કશું જ જાણ નહીં. જાણતો હોય તો લેપાય નહીં, જાણતો હોય તો બંધાય નહીં, જાણતો હોય તો છૂટે. જ્ઞાન તેનું નામ કે લેપાય નહીં. જાણ્યું તો તેનું ખરું મોહે નવી લેપાય. લેપાય તો જાણ્યું છે કહેવાય. એ જ્ઞાનીનો વચન આપણને જગાડવા માટે છે, અને જાણે પછી તે ડૂબે નહીં. નથી જાણતો એટલે જ ડૂબે છે, તેથી દુઃખી થાય છે. સત્પુરુષે એક શબ્દ આપ્યો હોય તેમાં બધો આગમ આવી જાય છે. એક શબ્દ કે બધા શાસ્ત્રો આવી જાય એક એક શબ્દમાં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એમ કહ્યું, એમાં આત્માને કહેનાર શબ્દ આવ્યો, તેથી બધા શાસ્ત્રો આવી ગયા. સહજાત સ્વરૂપી શુદ્ધાત્મા થયા તે પરમ ગુરુ છે. સહજાત સ્વરૂપ પરમ ગુરુ, આટલો મંત્ર બધે કામ નીકળી જાય. સહજાત્મ સ્વરૂપ આત્માનું કુદરતી સહજ સ્વરૂપ છે. તે એવું સ્વરૂપ પરમ ગુરુનું છે. ભગવાન ગુરુ સ્વરૂપને પામ્યા છે અને એવું મારું છે. અને મને એ સ્વરૂપ જગાડવા માટે જ આ મંત્ર આપ્યો કે તું કેવો છે? સહજ એટલે નિર્મળ, કોઈ જાત નહીં, વિષય કશા વગરનો. વિષય કશા તો અસહજ છે. સહજાત્મ સ્વરૂપ એ તારું સ્વરૂપ. પરમ ગુરુ એમ કહ્યું તેમાં આત્માને કહેનાર શબ્દ આવ્યો, તેથી બધા શાસ્ત્રો આવી ગયા.
સહજાત્મ સ્વરૂપી શુદ્ધાત્મા થયા તે પરમ ગુરુ છે. સત્પુરુષનું એક એક વચન આત્મામાંથી નીકળે છે, બીજાનું બુદ્ધિમાંથી નીકળે છે, કલ્પનામાંથી નીકળે છે. એનો આત્મામાં આત્માનો અનુભવ છે એટલે બીજું ક્યાંથી હોય એને. આત્માની વાત છે, આત્મામાંથી નીકળે. સત્પુરુષનું એક એક વચન આત્મામાંથી નીકળે છે, કારણ કે પોતે આત્મા જાણ્યો અને એ જ કર્તવ્ય છે, એ જ સેવ્ય છે. એટલે બીજું કે છે ના, બીજું એને માધ્યમ જ નથી. સકળ જગત તે એઠવત, એવા સકળ જગતનું શાનું માધ્યમ ગાય? એ તો આત્માનું ગાય. તે આત્મા સુધી લઈ જાય છે. જ્ઞાનીના વચનો આત્મા સુધી લઈ જાય. અને આત્મામાં તો કેવું જ્ઞાન છે? કેવું જ્ઞાન થાય? એવા બધા જ્ઞાનીના વચનો છે. આત્માને પોતાનું સાચું જ્ઞાન થાય. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, ઓનલી સિર્ફ કેવળ જ્ઞાન જ, બીજું નહીં. એટલે અજ્ઞાન તેમાં સમાય જ નહીં. અજ્ઞાન હોય તો કેવું જ્ઞાન કહેવાય નહીં. 99% 1% નહીં, સંપૂર્ણ કેવળ જ્ઞાન. 1% જ્ઞાન તે નહીં, કેવળ જ્ઞાન, કેવળ ફક્ત સિર્ફ ઓનલી. કેવળ જ્ઞાન થાય એમાં બધા જ્ઞાનીના વચનો છે. અગમ, આગમ એટલે શાસ્ત્ર. આગમ એટલે શાસ્ત્ર. આગમની ઉત્પત્તિ શું છે? જ્ઞાનીની પાસેથી આવેલો આગમ. શાસ્ત્રની ઉત્પત્તિ શાસ્ત્રા પુરુષે કહેલો વચનો. આગમ એટલે આવવું. ભગવાન પાસેથી જે જ્ઞાન જાણ્યું તે આગમ કહેવાય છે. ભગવાનની પાસે આવ્યું તે આગમ. મુમુક્ષુને કલ્યાણકારી આ 5 વાક્યો છે. કયા 5 વાક્યો? કે માઇક સુખનું સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો નથી. જ્યારથી તે વાક્ય શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે એવું સમજવું. બીજું, કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. તન મન ધન અર્પણ એટલે પોતાનું કઈનો બસ એનો જ. પછી બીજો વિકલ્પ કરવાનો કારણ કે મન એને સોંપી દીધું, તાર વિકલ્પ થાય જ નહીં. બીજું કઈ કરારની કાય પણ તેને સોંપી દીધી એ પછી કાયનો તું માલિક નથી, તારા મનનો તું માલિક નથી. એટલે તારું કઈ જ નથી, એને જ અર્પણ બધું. તેની જ આજ્ઞાનું પ્રકાર નિશંકતાથી આરાધન, એની જ આજ્ઞા. નિશંકતાથી, શંકા વગર. અને તો જ તે સર્વ માઇક વાર્તાનો ભાવ થશે એમ સમજવું. ત્રીજું, અનાદિકાળના પરિભ્રમ. કેટલું અનાદિ, એનો આગલો છેડો નથી, ક્યારનો દોડે છે, ક્યારનો ભમે છે. અનંતવાર શાસ્ત્ર શ્રવણ. આ કોઈક જીવની અપેક્ષા એ બધા અનંત નિગુણમાંથી આવ્યો હોતી હોય, માત્ર કોઈક જીવની અપેક્ષા એ શાસ્ત્ર શ્રવણ પણ અનંતવાર કર્યો. અનંતવાર વિદ્યાભ્યાસ બહુ વાર ભણ્યો હોય. અનંતવાર ચીન દીક્ષા જૈનની સાધુ પણ થયો. બધાય નહીં પણ કોઈક જીવની અપેક્ષા એ આવું બધું કર્યું જીવે. અનંતવાર આચાર્ય પણ થયો. માત્ર સત મળ્યા નથી, આ બધું સત ન મળ્યું. પેલું બહારથી આચાર્ય થાપ્યા, સિંદર થાય એટલે સાધુમાં એક આચાર તો થાપવા પણ નાટક બધું કરવાનું. તે સાધુ સાધ્વી
શ્રાવક શ્રાવિકા ઉપાધ્યાય સાધુ બધા નાટકની મંડી બધા જોઈએ ને, એટલે પછી પાછળ સ્થાપવા પડે. ત્યાં બધો બહારનો સંપ્રદાય એવું ઘણું કરેલું. અનંતવાર ચિંદીક્ષા સાધુ પણ ઘણી વાર થયો. ઓઘા મોતીના મેરુ જેટલા ઢગલા કર્યા. અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું, સત નથી, સત સાંભળ્યું નથી. કે સત સંભળાવનારો જ નથી મળ્યો આજ સુધી. આજ સુધી શિવ અસત સંભળાવનારામાં કે તમે ખાઓ પીવો, લહેર કરો, મોજ મજા કરો, શરીર હાથવો અને કષાયો ભોગવો, એ જ કહ્યું છે. શરીરને પોતાનું સ્વરૂપ માની એ ઉપર બધી વાતો કરી છે. પાયો બધો ઊંધો છે, પાયો અવળો છે, મૂળમાં જ ભૂલ છે. શરીર તું નથી, પછી આ બધું તારું શાનું અને કર્તવ્ય ક્યાંથી તારું? આખી જગત અવળું છે ને એને ભેગું આ દોડે છે. સત મળ્યા નથી. જ્ઞાની પુરુષ કે આત્માથી સૌ કીન. આવું કહેનારો કૃપાદય સિવાય કોણ છે આજે? સતત સુણ્યું નથી, સતત શ્રદ્ધ્યું નથી. સાંભળ્યું હશે તો શ્રદ્ધ્યું નહીં. એ તો કે આત્મા આત્મા માં શરીર છે ને. લોકો અમને શરીર કે છે, અમને મગન કે છે, અમને પુરુષ કે છે, અમને પાટીદાર કે છે. તમે હતા આટલા બધા પૂછો, તમે તો મગન પૂછો. અમને કૂતરું કે છે, બધા કે તમે માણસ. એવું થાય ને. આ જગતનો અભિપ્રાય બધો આપણો છે. અને તે મળે, તે સુણે, એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભડકાર થશે. સત મળશે ત્યારે બધું મળ્યું, પણ સત નહીં મળ્યા. માર્ગ, મોક્ષનો માર્ગ બહાર નથી, આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. જેની પાસે હોય તે આપે, જેને દીઠો નથી માર્ગ ક્યાંથી આપે? અવરે રવાડે ચડાવે માર્ગ ગપ્પા આશરે આશરે. જીવ બિચારો નવો જાણતો નથી, ઉપદેશક પણ તે હોનારે શું કરે? જીવ નવીન. એ સુણે શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. બે શું માર્ગ રહ્યો છે, અને અનાદિકાળથી આટલું બધું કર્યા છતાં શા માટે થયો નથી તે વિચારો. મુમુક્ષુઓને કલ્યાણકારી આ 5 વાક્યો છે. આ કયા તે બધા જ્ઞાની પુરુષોની સાક્ષી ત્યાં લખ્યા છે, એટલે બધા તેને સંમત છે. બધાએ સહી કરી કે સાચું છે. કહું તમે સાચું છે મોથી અને સહી કરી. કેમને નથી કરી? જ્ઞાનીઓએ નક્કી કર્યું કે આ 5 વાક્યો તરવા માટે છે. ભાષા કેવી છે? અનંત જ્ઞાનીઓની સંમતિથી બધા સાક્ષી થી આ લખ્યો છે. માયિક સુખ, ઇન્દ્રિય સુખ, સંસાર સુખ બધું છૂટે ત્યારે મોક્ષ થાય. માયિક એટલે છે નહીં, થતો દેખાય. ઇન્દ્રિય ઇન્દ્રિયોનો સુખ છે માયિક. અને સંસાર સુખ ઇન્દ્રિયોમાં જે સુખ સંસારનું સુખ એ સંસારનું જ છે, એ સાચું નથી. એ 3 વિશેષ. માયિક એટલે છેતરા છે નથી, છતાં દેખાય છે. અને ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયોનું સુખ એ છે નથી, દેખાય છે તોય પાછું તે ઇન્દ્રિયનો આત્માનો ન હોય.
સંસાર સુખ. સંસાર તો છોડવાનો, તે સુખ સુખ નથી માની લીધું છે. બધું છૂટે ત્યારે મોક્ષ થાય. મોક્ષે જવાની ઈચ્છા છે તો માયક સુખ છોડવું પડશે. આ ઝાંઝવાના નીરથી તરફ નહીં છીપે. બનાવટી છેતરનારું સુખ છે, મૂકી દો. એની ઈચ્છાઓ છોડવી પડશે. શું ઈચ્છા? ખોટે ખોટી કલ્પિત. મારે પૈસા હોય, મકાન હોય, આબરૂ હોય, સારા કપડાં હોય, સારો રૂપાળો દેખાતો હોવ અને મોજ મજા હોય, બધા આધુનિક ફર્નિચરો હોય, આવું બધી કલ્પના છે. માયક સુખ છોડવું પડશે. એની ઈચ્છાઓ છોડવી પડશે. તો આજથી જ ઈચ્છાઓ ઓછી કરવાનો અભ્યાસ કરો. ગમે ત્યારે કરવું પડશે તો આજથી કરવા મનને. છેવટે આ જ કરવા થતો અત્યારથી કેમ નથી કરતો? જે ધંધામાં લાભ છે એ ધંધો કરવાનું મોડું કા કર, એટલો લાભ ઓછો થશે. શુભ શીઘ્રમ. તે છૂટવા માટે ઉપાય એ કે માયક વાસના પોતાની મેરે છૂટે નહીં. મદદગારની જરૂર છે. કોણ મદદગાર? સત્પુરુષ જ્ઞાની. એ છૂટવા માટે ઉપાય તે સદગુરુની પહેલી શોધ કરવી. તે કોની પાસે જાઓ? સદગુરુ પાસે જાઓ. આ બધું દુઃખ તારે મટવા તો સદગુરુ પાસે જાઓ. આત્મ ભ્રાંતિ સમરોગ રહી સદગુરુ વૈદ્ય સુદાન. ગુરુ આજ્ઞા સંપત નહીં, ઔષધ વિચાર ધ્યાન. પછી મન વચન કાથી અર્પણતા કરવી. સપૂતી પાસે દર પછી એને કીધો તમે કોઈ કરો, તમે સર્વત્ર, હું પણ મારું નીકળી ગયું, તમે જ તમે કોઈ મારે કરવું છે. પછી મને આત્માની વાત કરો એ કહેવાની, એ કે છે એની પાસે જાય એટલે કામ જ થઈ ગયું. એ જે કે તે આપણા હિતને માટે જ કે. આપણી કલ્પનાથી લાગતું હોય તે જવા દેવું. એ કે સાચું છે, મારી કલ્પના જૂઠી છે, મને સાચું લાગે, મારી ભ્રાંતિ છે, મારી બુદ્ધિમાં ભ્રમ છે. મારે મારી બુદ્ધિ લગાડવી નથી, એને લગાડવી છે મારી બુદ્ધિ. પોતાપણું કાઢી નાખવું. જેટલી શક્તિ છે તેની આજ્ઞા રાખવામાં વાપરવી. જેટલી શક્તિ છે તે બધી, થોડીક બાકી રાખીને નહીં કે 95% નહીં, 100% કરેડિયો શબ્દ વાપર્યો કૃપાદેવ. શાંતિભાઈ કહેશે કે તમે કરેડિયો શબ્દ પહેલા કહેતા હતા શું? આ કરેડિયો શક્તિને ગોપવી નહીં, જેટલી શક્તિ એટલી બધી, અને એકી હાથે બળ કરીને ધક્કો કરવો. હિસ્સો પેલા પાટલા ઉઠાવે ને તો બધા એકી સાથે બળ કરે, અને જરાક પછી બાકી ના રાખે, બધા બળ કરે, તારે કામ થાય. આ તો દેશો કે પણ બળ ના કરે શું થાય? કે હું એકલો નહીં બળતો તો શું થાય? પણ કશું ના થાય. તો બધાએ મન મૂકીને બળ કરવું પડે. એમ આમાં શક્તિ સંપૂર્ણ વાપરીને. બીજે કેવી વાપરે છે? કંઈક સંકટમાં આવ્યો તો કેવો 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 ક્યાં થાય છે? છૂટવા માટે કેટલો પ્રયત્ન કરે છે, ફોંફો મારે, કોઈને પૂછે કેમ જવું, શું કરવું. કોઈક સ્ટેશન ઉપર ગયો હોય અને ખબર ના પડે તો કેટલું પૂછે કે ભાઈ ટિકિટ મારી કઈ, ક્યાંથી નીકળવું, ફલાણી ગાડી ક્યાં ઊભી રહે છે, કેટલા વાગે આવે છે, કેવું પૂછે છે. આને માટે પૂછતો નથી કે જવું નહીં તો શું પૂછવાનું? જે ગામ જવું નહીં એ નામ શું કરી દેવાનું? એને જવું નહીં થી એટલે વાત છે. જો મનમાં થાય કે જવું છે તો શોધી કાઢે. મુખ્યંતરાય તો જીવનો અનિશ્ચય છે, નિશ્ચય જ નથી.
ઠીક આ ઓગાવ ગયેલો પર કરીએ, અંદર ખરી જાગૃતિ નથી, નહીં તો ઊંઘ ના આવે. શું થશે? હજુ કંઈક ઉપાય છે, કરી લઉં. ગમે તે પણ ઉપાય કર્યા કરે છેવટ સુધી. આને તો કરવું નહીં, ઉપાય શું કા કરવાનો? અને મન વચન કાયાથી અર્પણતા કરવી, પોતાપણું કાઢી નાખવું. હું તો એનો એ કઈ માર કરો, હું એનું અત્યાર મારું કઈ નહીં. જેટલી શક્તિ છે તેની આજ્ઞા આરાધવામાં વાપરવી, પાછું ન હટવું. એટલું કરે તો માઇક વાસના જાય. જેટલી શક્તિ તેની આજ્ઞા આરાધવામાં વાપરવી. જેટલી બધી શક્તિ હોય તે બધી આ શક્તિને ગોપે છે, હંતાડી રાખે છે, જરીક વાપરે છે, અને પાછો કેમ થતો નથી? બધી શક્તિ વાપરવી પડે. વ્યવહારને માટે કેવો તણાય મરે છે બાપરે! છોકરા છોડીને અવસરો તો કેવો ટીચાય છે. પૈસા ભેગા કરે છે મંડપને માટે, સારો મંડપ, ડેકોરેશન, રોશની, સરસ દેખાવ, કંકોત્રીઓ કેવી કેવી છપાવે, અને પછી રસોયા પણ એવા લાવે, અને જમાડવાને પણ કેવી વ્યવસ્થા કરે. કારણ કે એને તો મન દઈને કરે છે. આમાં મન જ નથી. શું વેઠિયા વાળી? એટલે વાડ રહેશે કહો, વાયરો નહીં આવડે તો હજી રહેશે ને જતી રહેશે. વેઠિયા વાળી કરે તો આમ ભક્તિ કરીએ છીએ પણ કેવી? વેઠિયા વાળી. તે વેઠિયા વાળનું ફળ એવું જ હોય, વાડ કરી પણ વાયરો આવશે તો ગબડી પડી. વેઠિયા વાડ છે તો વાપરો છે. અનંતકાળથી પરિભ્રમણ છે. કેનો આગળ છેડો? અનંતકાળથી રખડ્યા જ કરે. ક્યારથી શરૂ? એનો પાર જ નથી. અનંતકાળથી આખડ્યો. અંદર જાગતો ચેતતો નથી. કારણ કે હમુરગો મૂળ થઈ ગયો છે. ગેડાની ચામડા જેવો તો અડતું જ નથી. કંઈક સેજે જાગ્યો હોય તો શબ્દ અસર થાય, પણ જરીકે જાગ્યો નહીં, શાનું અસર થાય? એમાં વિદ્યા ભણી, ઘણી વાર ભણ્યો, વિદ્યા ભણ્યો, વ્યાકરણ ને, સંસ્કૃત ને, છંદ ને, અલંકાર ને, સંગીત ને બધું શીખ્યો. આત્મા રહી ગયો. જીન દીક્ષા લીધી, જૈન સાધુ થયો. બીજો તો થયો પણ જૈન નો સાધુ તોય રહી ગયું. આચાર્ય પણ મળ્યું, આચાર્ય થયો. સાધુ પાછો સાધુ નો ઉપરી, પણ સત મળ્યા નથી. પેલું બહારનું નાટક સત્પુરુષ નહીં મળ્યા. આચાર્ય થોડું સાચું ના મળ્યું, નાટક કર્યું બહારનું, અંદર ધરાય નહીં. સત પામવા પ્રથમ જ્ઞાની કે તે સાંભળવું ઉડે. સત જોઈતું હોય તો જ્ઞાની કે તે સાંભળો, પછી તેની શ્રદ્ધા કરવી. કે છે ખરું, શ્રદ્ધા પર દુલ્હા. જ્ઞાની મળે, સાંભળે, શ્રદ્ધા થઈ બહુ દુલ્હા. પોતાનું ડાપણ મૂક્યા કરે જ નહીં, શ્રદ્ધા થાય નહીં. પોતાના ભાવથી બંધાય છે. કોણ બોલે છે? પોતે પોતાની મને બંધાય છે. મને મનુષ્યાણામ કારણામ બંધ મોક્ષયો. મન એ જ બંધનું કારણ છે, મન એ જ મુક્તિનું કારણ છે. કોઈને વાંચતો નથી. પોતાની મેળે પોતાના ભાવથી બંધાય છે, અથવા બંધાયેલો નથી, મનથી માની બેઠો છે.
સત મળ્યા નથી, સત પામવા પ્રથમ જ્ઞાની કે તે સાંભળવું, પછી તેની શ્રદ્ધા કરી. જ્ઞાની પુરુષ કે છે બરાબર સાચું છે. આ મુશ્કેલી છે મોટા મોટી શ્રદ્ધાની. પોતાના ભાવથી બંધાય છે, પોતાના ભાવથી છૂટાય છે. અંતરંગ ક્રિયા છે તે સદગુરુ વિના સમજી ન શકાય. અંતરંગ ક્રિયા તો જ્ઞાની ધરક અંદર કેમ બહારનું બધું દેખાય, સાધુ થાય પણ મય સાધુ ના હોય, બહારથી દેખાય સાધુનો બધો આચાર કરે. અરે કાપીને કકડા કરતા કશાય ના દે, કશાયનો ભરેલો હોય. શરીરને કાપીને કકડા કરતા કશાય ના કરે, પણ એટલો બધો કશાય ભરેલો હોય પાર્વણ. આવું નાટક કરે. સદગુરુના સમજી ન શકાય તને દશા. માટે સદગુરુની ભક્તિ શરણ લેવું, એની ભક્તિ કરો ત્યારે શરણે જાઓ. આ સહેલું મૂકી હજી અઘરું કરવા જાય છે. એને શરણ જાય ને ભક્તિ કરો. જ્ઞાન જોઈતું હોય, જ્ઞાન જોઈતું હોય તે જ્ઞાની પાસે જવું, જ્ઞાની પાસે જવું. જો મોક્ષ માર્ગ છે ત્યાં જાય તો મોક્ષ માર્ગે ચડે. અનાદિકાળથી પરિભ્રમણ કરતો આવ્યો, અનાદિકાળથી પણ આત્મા પ્રાપ્ત થયો નથી. રખડ્યો પણ મૂળ વસ્તુ પ્રાપ્ત ન થઈ. સત્પુરુષનું ઓળખાણ થવું મુશ્કેલ છે. સત્પુરુષનું ઓળખાણ કરવા છે તો ઓળખે, પોતાની દશા હોય તો ઓળખે. અને ભલે જ્ઞાની થઈને દશા ઓછી હોય પણ તેને મુક્તા હોય તો ઓળખે. મુમુક્ષતા જાગ્યો તો જ્ઞાની પુરુષ ઓળખાય ને ના ઓળખાય. હરિરામ હીરા વેચાય, ખપ વિના ખરી કિંમત ના થાય. જેને ખપ હોય એની કિંમત કરે, જે નથી જોઈતું શું કિંમત કરે. એટલે આ જગતમાં આ જીવને કોઈ પણ વસ્તુની કિંમત એને જરૂર હોય તો નહીં તો કઈ નહીં. ભૂખ્યો ના હોય એને લાડવા મૂકે તો મોડું મોખું કરું, કારણ કે ભૂખ નથી પછી મૂકીને શું. જેને એની ગર્દ જાગે તે શોધે, ગર્દ જાગે તે જગ્યાએ જ જાય. ઘર જાગે તે જગ્યાએ તેને આનંદ થાય. બાકી જે સાચો શોધક છે એને સાચો પુરુષ મળે ત્યારે એને શાંતિ મળે, જેવા તેવાથી નહીં. પાણીના ઇન્જેક્શન આપે કઈ રોગ મટે, ખબર પડી જાય કે પાણીનું જ છે. જેહને પીપાસાઓ અમૃત પાનની કેમ પહોંચે વિષપાન. અમૃત પીવાની તરસ હોય એને ઝેર પે તરસથી તે જીપે. જ્ઞાની પુરુષને આપણે ઓળખીએ જો આપણામાં છૂટવાની જિજ્ઞાસા હોય તો. જ્ઞાનીને ડાક્ટરને કેટલું ભણા પણ ખબર ના પડે, ટેકડી આપણને ખબર પડે કે ના પડે. MBBS આપણને ખબર પડે પણ એની ડિગ્રી ખબર પડે કે આપણને ગુણકારી છે. પાક શાસ્ત્ર ભલે ન જાણીએ પણ રસોઈ સારી ખબર પડે કે ના પડે. સંગીત શાસ્ત્ર ભલે ન જાણીએ પણ કાનને ગમે તે ખબર પડે કે ન પડે. એમ આપણે જ્ઞાની કરતા મોટા નથી, જ્ઞાની ઓળખીએ પણ આપણે સાચા મુમુક્ષુ હોઈએ તો જ્ઞાની મળતા આપણે સંતોષ થાય. શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. સત્પુરુષનો ઓળખાણ બહુ મુશ્કેલ છે કે બહારથી ઓળખવા જાય, બહારથી શું જુએ, વેચ જુએ. સાધુ છે માટે જ્ઞાની હશે, અથવા સારો ભાષણ કરશે માટે જ્ઞાની હશે, સંસ્કૃત અંગ્રેજી બોલશે માટે જ્ઞાની હશે. જ્ઞાન એ જુદી વસ્તુ છે. જ્ઞાન એ ભાષા નથી, જ્ઞાન એ બાહ્ય આચાર પણ નથી, અંતરની વાત છે.
પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે સાધ્ય નહીં. શાસ્ત્રો વિશેષ થઈ પણ જો જાણ્યો ને ધરૂપ ને શાસ્ત્રો જાણ્યો પણ સ્વરૂપ ન જાણ્યું તો તે જ્ઞાન નહીં. શાસ્ત્રો જાણ્યો બસ એ તો વાતો બહારની ઉપરની. પાણી પાણી કરે તરત છીપે. બહુ પાણી બોલ્યો હું તો બહુ બોલ્યો પાણી 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 પણ તરત છીપે છે તે. સાચું પાણી મળે પીવે તો છીપે. એટલે શાસ્ત્રો જરૂરી છે સમજવા માટે યોગ્યતા આવવા માટે પણ શાસ્ત્રો જ એટલું પૂરું નથી એટલે તીસરી નહીં. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. સત્પુરુષ ઓળખાણ થવું મુશ્કેલ છે. જો સત્પુરુષ ઓળખાય તો બધું કામ થઈ ગયું. પછી કરવાનું નથી રહ્યું. પછી તો એને શરણે રહેવાનું એ કે કરવાનું. પછી મારે શું કરું તે પૂછવાનું એ કહેશે. ઊભો થા બેઠી થા અંગૂઠા પકડ દોડ પાટલી પર ઉભો રહે પછી મારું કોઈને કોઈ કે કરવાનું. સત્પુરુષ મળવા જોઈએ પણ અસત્પુરુષનું કયું કરે નહીં થાય. કારણ કે રોગ કહીને દવા કઈ રીતે મટે બતાવે તો રીતે મટે. 1000 ઉપચાર કરતા રોગ જ જુદો છે દવા જુદી રીતે મટે. જ્ઞાની તો નિષ્ણાત છે. આત્મભ્રાંતિ સમા રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ. આપણે રોગ આત્મભ્રાંતિનો છે. આત્મભ્રાંતિનો રોગ મટાડવાને આ સ્પેશિયાલિસ્ટ છે. બીજાની પાસે જાવ તો હિતે મટે કે બીજાની પાસે દવા જ નથી. બીજે જાય છે કે ટીલો ટપકો વાળા દીઠા કપડા વાળા દીઠા ઘેરું કપડા વાળા એટલે મહારાજ કઈ બતાવ શું બતાવે ને બાપનું કપાળ હોય તાર બતાવે ને એની પર આ બે હરખા તું હરખા. જ્ઞાની જેને આત્મજ્ઞાન પ્રાપ્ત છે એની પાસે જઈએ તો જ કામ નીકળે. જે કુવામાં પાણી નથી તો કોસ જોડીએ કે પંપ મૂકે પણ પાણી ક્યાંથી નીકળે. કુવામાં હોય તો હવાડામાં આવે. ઓળખાણ થયા પછી જો એક વતન મરતા સુધી પકડ કરી તો તે મોક્ષ એક જ વતન. જ્ઞાનીનું એક એક વતન મોક્ષ લઈ જાય એવું છે પણ કોનું જ્ઞાનીનું બીજાનું નહીં. બીજો આપે તો જુઠ્ઠું કારણ કે એનો મર્મ રહી જાય છે. એક સરખું હોય તો પણ ભૂલવાળું હોય. જ્ઞાનીનો વચન આત્માને સ્પર્શીને નીકળે છે. કારણ કે આત્મા થઈને બોલ્યા. પ્રભુશ્રી કહેતા આત્મા થઈને આત્મા બોલ્યો. બીજાનો બોલે ને તે ગોખેલો એનું અનુભવેલું વાત છે. બીજા જૂઠું છે એમ નથી કેવું અનુભવ નથી. જ્ઞાનીનો વચનો અનુભવ નથી. બીજા લખેલું વાંચેલું બોલે કલ્પેલું બોલે સોંભરેલું બોલે. જ્ઞાની અનુભવ કરે છે. આત્માનો એને અનુભવ થયો છે. એવા પુરુષ મળવા દુર્લભ છે. સત્પુરુષનું ઓળખાણ થવું દુર્લભ મુશ્કેલ છે. ઓળખાણ થયા પછી જો એક વચન મરતા સુધી પકડ કરી લે તો મોક્ષ થઈ જાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. શું સમ્યક દર્શન દર્શન જ્ઞાન ચારિત્ર. સમ્યક એટલે સાચું જેવું છે તેવું યથાતથ્ય આપણને દેખાય છે. આપણે દેખાય પણ જેવું છે એવું નથી દેખાતું. ઊંધું દેખાય છે. જો સુખ ને તો સુખ માની બેઠા જ છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. અને એ આત્મા જ છે. બહાર શોધવાથી ન મળે. આત્માનું સુખ આત્મામાં હોય કે બીજે હોય. બહાર શોધવા ક્યાંથી મળે છે જ નહીં. અંતરમાં સુખ છે બહાર શોધવાથી નહીં મળે. અને બીજું ગમે તેટલું પ્રયત્ન કરે પણ દુઃખ જ ઊભું થાય. સમજણ નહીં હોવાથી
સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. બ્રહ્મચારી લખે શોધે સુખ ન વસ્તુમાં જળમાં નહીં જળનાર. દુઃખને હળિયો કર દુઃખ ઊભું થાય. કરવું છે સુખ પણ હળિયો દુઃખ ને કરી દુઃખ ઊભું થયું. બાવળિયા વાવીને કેરીઓની આશા શી રીતે થાય? કેરીઓ મળે, કોંટા જ મળવાના. એટલે આ જીવને સમજણ નહીં હોવાથી દુઃખનો કાળો પાસે છે. કાળું પાસે દુઃખનો દુઃખ આખર મૂજવે. બહાર શોધવાથી ન મળે. બહાર શોધે તો ના હોય તો મળે. 2 અક્ષરમાં માર્ગ કયો છે? તે 2 અક્ષર કયા હશે? પરોપકારી પ્રભુશ્રીએ કહ્યું હતું કે જ્ઞાન અને જ્ઞાની. જ્ઞાન જ્ઞાનીમાં ફળો. જ્ઞાન એટલે શબ્દ જ્ઞાન નહીં, અનુભવ જ્ઞાન. શબ્દનું જ્ઞાન જુદું અને આત્માનું જુદું. શબ્દમાં ના આવે પણ જ્ઞાન તે જ્ઞાન છે. જ્ઞાનીની પાસે ભાષા ના હોય અને ગમે તેવી હોય પણ એ જ્ઞાનવાળી વાત હોય. પેલો ભાષાના ડોળથી વાત કરતો હોય, સંસ્કૃતમાં, અંગ્રેજીમાં, માગતીમાં, શાસ્ત્રોમાં, પણ તેને અનુભવ ન હોય. ગોળ ખાધો નથી એ માણસ ગોળનો શું વર્ણન કરે તો એને શું અસર? સોંભરનારને નહીં, એને કોઈને નહીં. અને મૂગે ગોળ ખાધો હોય, મૂગો ભલે બોલે નહીં પણ ગોળ કયો તે જાણે છે. આત્માની વાત અદ્ભુત છે કે જેને આત્મા પ્રાપ્ત કર્યો છે તે જ જાણે, બીજો નહીં જાણે. બીજો તો એનાથી જાણે, નહીં તો પોતાની મેળ તો બને એવું જ નથી. ફરી એ પત્ર છેલ્લો વાંચી દઈએ. 166મો પત્ર. સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યો છે. આગમ એટલે શાસ્ત્રો, એક શબ્દમાં શાસ્ત્ર. તે વાત કેમ હશે? નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યો છે. મેં એટલે કૃપાદેવ કહે છે આ નીચેના વાક્ય મંગળરૂપ છે, સુખ આપનારો છે, કલ્યાણકારી છે. અને તે હું એકલો નથી કહેતો, અસંખ્ય જ્ઞાનીઓની સાક્ષીથી અને બધાએ સહી કરી છે. આ વાક્યો સાચો છે, બધા સાક્ષી છે. કયા તેઓ કે છે માહિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો નથી. આપણને જે સુખ લાગે સુખ ન હોય, સુખનો આભાસ છે, કલ્પિત છે. સુખ છે જ નહીં, માન્યું છે કલ્પિત. માઇક એટલે ચેતનનારું. જોંધવાના નીર જેવું કહ્યું સંસારનો સુખ એવું જોંધવાના નીર જેવું. જોંધવાના પરથી જેમ તરત છીપે નહીં એમ આ દુનિયાદારીના પદાર્થોથી સુખ મળવાનું નથી. સાચું મળે તો મળે, સાચું નથી મળે પછી તે છીપે. જોંધવાના નીરથી પણ તરત છીપે? પાણી નથી, ક્યાંથી છીપે? એક માણસ તરસ્યો હતો, ઊંઘી ગયો, પણ સ્વપ્નમાં આવ્યું કે તરસ તેની વાસના મરેલી ને એટલે રાતે સ્વપ્નમાં તરસ લાગી. તે સ્વપ્નમાં પાણીયારે ગયો તે પ્યાલો પાણી પીધું પણ તરસ છે નહીં છીપે. પાણી જ નહીં, એ તો સ્વપ્નનું. પછી લોટો પાણી પી ગયો, તરસ ના છીપી. ઘડો પાણી પી ગયો પણ ના છીપી. ગોળો પી ગયો, ના છીપી. તે ઘરની ટોંકીનું પાણી પી ગયો, ના છીપી. પછી ભાગોળે મોટી ટોંકી હતી તેનું પાણી પીવું પણ ના છીપી, કારણ કે સપનાનું પાણી તરત છીપે. પછી જાગી ગયો અને પ્યાલો પાણી પીધું તરત છીપી, કારણ કે જાગ્યા પછી જે પાણી મળ્યું તે સાચું પાણી હતું. સપના તે સપનાનું જ ક્યાંથી મળે? એમ સપના જેવા આ સંસાર, એમાં આપણે સુખ માની બેઠા છે, હોય ક્યાંથી? અને આને એકલા નહીં, અસંખ્ય જ્ઞાનીઓ વાત કરી છે દુનિયામાં સુખ નથી. ના આપણે પાછળ મંડ્યા છે, ક્યાંથી હોય? અને કોઈને સુખ મને
કોઈને સુખ થયું? છેવટે રડ્યા જ છે, કાંઈ કશું ના મળ્યું, કશું ના મળ્યું. ક્યાંથી હોય તે મળે? લાખો કરોડો અબજો રૂપિયા ભેગા કરીને એને સુખ ક્યાં મળ્યું? રડતો રહી ગયો. અંતે રહેલા રોઈને ભેગું કરીએ છીએ, પણ ભેગું કોને માટે? એમાં સુખ છે જ નહીં. વેઢારવાનું વધારાનું. આપણે તકલીફ ખાવા જોઈએ, એના કરતાં વધારે ભેગું કોઈ શા કપનું હાથવવાનું ખવાય તો નહીં. માઇક એટલે બનાવટી સુખ છે, કલ્પેલું છે નહીં. માઇક એટલે ચેતનનારું. ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. આ ઝોંઝવાના નીર જેવું સંસારી સુખ મૂકવું પડશે. સંસારીનો સુખ એવું ઝોંઝવાના નીર જેવું. તો જ્યારથી તે વાક્ય શ્રવણ કર્યું કે આ સંસારનું સુખ માઇક છે, ચેતનનારું છે, તો મૂકી દો. ત્યારથી જે ક્રમનો અભ્યાસ કરો યોગ છે, એમ તો તમે છોડવાનો અભ્યાસ કરો, છોડી દો. શું કામ ભેગું કરો છો? સુખ જ નથી તો શા માટે ફોફો મારો છો? કોઈ પણ પ્રકારે સદગુણો શોધ. કોનો? સદગુરુનો, બીજાનો નહીં. એ તો બીજો તો આવરે માર્ગે ચડાવશે. તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. સત્પુરુષ મળ્યા પછી કઈ જ કરવાનું, એ કે કરવાનું બધું એને અર્પણ. મારું છે જ ને, તમે કોઈ માર કરવું છે. આ કાયા પણ તમને, આ મન પણ તમને, તે મારે બુદ્ધિ નથી વાપરવી. મન તમને સોંપી દીધું, તમે કોઈ મારે કરવું છે. એમ થાય તારે કમધાતાની બુદ્ધિ વરગાડે છે. તેમ કહું આમ ના હોય. અરે તને સમજાય કે બાંધી લે એક વખત, કરવા માંડ, પછી સમજાશે. એ કક્ષાએ જઈ ત્યારે સમજાશે. જ્ઞાની મળ્યા પછી બુદ્ધિ વાપરવાની નહીં, કયું કરવાનું. પણ જ્ઞાની મળવા જોઈએ, નહીં તો કોઈ અજ્ઞાની મળ્યો અને એની પાછળ ગયા તો ઉલટા પડશો કુવામાં. કારણ મીઠું નહીં, એ શું બતાવવાનું? અંધો પલાય. તેની જ આજ્ઞાનો સર્વ નિશંકતાથી આરાધન કરવું, અને તો જ સર્વ માઇક વાર્તાનો અભાવ થશે. તે માઇક વાર્તાઓ ત્યારે ભાવ થશે જ્ઞાની પુરુષના વચનથી. બાકી આ માઇકમાં તો કોઈ સુખી થયો નથી. છેવટે બધા દુઃખી થયા છે. અનાદિકાળના પરિભ્રમ અનંતવાર શાસ્ત્ર શ્રવણ. લો, એક વાર નહીં, અનંતવાર. દરેકને પણ કોઈક જીવન અપેક્ષાએ અનંતવાર વિદ્યાભ્યાસ ઘણો ભણ્યો. અનંતવાર ચીન દીક્ષા, જૈન સાધુ દીક્ષા લીધી, બીજી તો ખરી પણ જૈન સાધુ. અને વળી પાછો તેનો આચાર્ય થયો. પણ બધું ઉપરનું આ બધું બહારનું નાટક કર્યું, પણ અંદર ઉતર્યું જ નહીં. અંદર જે થવું જોઈએ આત્મા માટે ન થયું. માત્ર સત મળ્યા નથી, બધું કર્યું પણ સાતા નહીં મળ્યા. માર્ગ બતાવનાર સાતો નહીં મળે, બધું બહારનું નાટક કર્યું. સત સુણ્યું નથી, સત શું તે સાંભળ્યું નથી. જગતને, જગતના પદાર્થોને અને આ વિશ્વને કશાળે સાતા માની બેઠો છે. જ્ઞાની કે તે જ ન હોય તે માનવું નથી. અને મને સારું લાગે છે ને, મને મીઠું લાગે છે ને, મને ગળું લાગે છે ને. જ્ઞાની કે ભલે તરંગ, પણ અમે કે ખોટું છે, મૂકી દે. તારી બુદ્ધિને મેળ મેળવું અને 3 ચોકડી. સત મળ્યા નથી, સત સુણ્યું નથી, બધું સાંભળ્યું પણ સત નથી સાંભળ્યું. સત જ્ઞાની પાસે હોય, બીજાની પાસે હોય છે રીતે. એની એ વાત પેલો અજ્ઞાની કહેતો હોય ગોકીને તો પણ ભૂલાવે. બરાબર જાણ કે એ જ વાત કરતો હોય, પણ અજ્ઞાનીની વાણી જુદી જ પડી જાય. જ્ઞાની જુદી, પણ જ્ઞાનીને અનુભવની વાણી છે. પેલો ગમે તેટલું કર પણ એનું ડાપણ હાથવે તો આવ્યા વગર રહે જ નહીં. ગોખેલું કેવું દી ચાલે? અને પરખતા તો પરખી જાય કે બનાવટી વાત છે, બીજાને ખબર ના પડે. અંબીડી છે.
એક બ્રાહ્મણને ત્યાં મુસલમાન મહેમાન એ ગયેલો, તે બ્રાહ્મણે જમવા જવાનું 84માં. તે કે મને લઈ જા ને, તે કે તું મુસલમાન તને શું લઈ જાઉં કે? તો કે તાગડો નાખો જલોઈનો અને એક અંગૂઠી પહેરવાનું આપો અને લોટો આપો તાંબાનો, તમારે જેવો થઈને તમારે જોડે આવું. જમવા બેઠા લાઈનમાં. પછી 84 બ્રાહ્મણની નાતો બધી ખરી પૂછવા માંડ્યા, તમે અમે દવે, અમે દ્વિવેદી, અમે ચતુર્વેદ, પંડ્યા, અમે ગમ્યા. બહુ મોટી નાતો બધી કહેવા મળી. અમે બાંધ ને અમે ખેડાવાડ ને આ બધા. તો પેલા પૂછ્યું કે અવધિત, એનો જે મિત્ર હતો ને બ્રાહ્મણ અવધિત હતો, આમ જોડે પેલો મુસલમાન બેઠેલો, એને ગંભીર પેલા ગંભીર બોલ્યો છે, એમ ગંભીર ઉઠો. ગંભીર નામની નાચ ના હોય, ગમે તેટલું હાથું પણ એ તો પકડાયા વગર રેત નહીં. જૂઠ તે જૂઠ, ગોઠવેલું કેવું બધી થાય. એટલે સાચા પુરુષ મળે તો કામ થાય, બાકી તમે ગોઠવીને કહો તો ભૂલ તો આવે જ. સાચાની પાસે સાચું છે, બીજે નથી. વકીલે શીખવા તો આને શીખવાડ્યું તો પછી એવું પણ થાય કોર્ટમાં. આવો સત મળ્યા નથી, સત છોડ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. એ શ્રદ્ધા ખોટાની કરી છે, સાચા નથી કરી. અને સાચાની ખોટાની શ્રદ્ધા છે તે પ્રમાણે માર્ગે ગયો. મોટામાં મોટું દુઃખ હોય તો શ્રદ્ધાનું છે. આ જીવને સાચા મળ્યા, સાચાની શ્રદ્ધા થઈ નથી. જગતના પદાર્થો સુખ આપનાર નથી એવું જ્ઞાની પોકારીને કે છે, પણ આખું જગત કે છે ને આ સુખ છે, બંગલામાં સુખ છે, ફર્નિચરમાં સુખ છે, મોજમાં સુખ છે, વિષયમાં સુખ પંડ્યો છે. જ્ઞાની કે ના હોય, એકલા નહીં પણ અસંખ્ય જ્ઞાનીઓની સંમતિથી. અમે કહીએ છીએ પાછળ કેટલા અનંત જ્ઞાનીઓ સાક્ષી છે, તો પણ ના, મારી બુદ્ધિમાં નહીં ઉતરતું. માર્યા રોકે જીવ સ્વચ્છંદ તો પામે. તને સારું લાગતું પણ મૂકી દે. તને ભ્રાંતિ છે એટલે તને ફેર ચડ્યા છે, એટલે તને કુંભીઓનો આ બધો ફરતો દેખાય છે. તને ફેર ચડ્યા, જ્ઞાને ફેર ઉતરી ગયા, એના હતા ઉતરી ગયા. એ સુણે શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી પડકાર થશે. મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડ છે. હોય તે બતાવે, બીજો ક્યાંથી બતાવે? ના હોય તે શું કરે? આ ભાઈ હરખા તું સરખા. લોભી ગુરુ, લાલચુ ચેલા, દોનો નરક માં ઠેલમ ઠેલા. સાચો મળે તો કામ થાય, બાકી બેવા ભેગા ક્યાંથી થાય? પેલો ગોળ્યો પેલો ગોળ્યો, અંધો ને પલાય, વાંદરા પાછળ વાંદરો જાય. સાચો પુરુષ મળે તો કામ થાય. સાચો એટલે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત છે, અનુભવ છે, તેની વાત છે. નિર્દોષ નરનો કથન માનો, તે જાણે અનુભવ્યું. નિર્દોષ, દોષ ના હોય એટલે કામ ક્રોધ વિષય કશા જન્મ ના હોય, અને પાછો અનુભવી હોય, એનું આપ્ત અને પ્રાપ્ત. મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. પામેલો દીઠોને શું માર્ગ બતાવે? ગપ્પો મારે પણ એ ના ચાલે. સુખી થવાય જ નહીં. અવળે માર્ગે ગયા સુખી જ થવાના. ધાર્યું રસ્તો તો અવળો પકડ્યો, પેટલા જાઉં તો પડકોના રસ્તે દોડ્યો, બહુ દોડ્યો, પેટલા જ નશાનું આવે, દિશા દોડી પકડી છે. બે અક્ષમાં માર્ગ છે. અને અનાદિકાળથી આટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થતો તે વિચારો. બતાવનાર ના મળ્યો એટલે થયું ખલાસ. આ જીવ અનાદિકાળથી ભલે રખડે છે, પણ જો સાચો પુરુષ મળે દેખાડનાર તો કામ થઈ જાય. નહીં તો અનાદિથી રખડતે રખડ્યા કરે. દુનિયાદારીનું કામ તો કામને શીખવે, પણ આત્મજ્ઞાન તો જ્ઞાની પાસેથી જ મળે.
જ્ઞાન જ્ઞાનીથી કરો. ઈશ્વરી જ્ઞાન ઈશ્વર પાસેથી મળે, બીજો બતાવી શકે નહીં. એમાં બીજું દુનિયાદારીમાં તો કામ ને શીખવે. પહેલો મેટ્રિક થયો ને કોણે પરીક્ષા લીધેલી? પહેલો બેરિસ્ટર થયો છે ને પરીક્ષા કોણે લીધેલી? પણ આમાં તો જ્ઞાની વગર જ્ઞાન નહીં. અનંતકાળથી જ્ઞાનીઓ થતા આવે છે ને એનાથી જો જ્ઞાની થાય છે. અનંત 24 જન્મ. મહાવીરને પહેલા ગુરુ હતા, ઋષભદેવને પહેલા ગુરુ હતા, રામને ગુરુ હતા, કૃષ્ણને ગુરુ હતા. એટલે પોતે ભલે ભગવાન છે પણ ગુરુથી જ્ઞાન થયું છે. એટલે દુનિયાદારીનું જ્ઞાન દુનિયામાં ચાલે, પણ આ જ્ઞાન તો જ્ઞાનીની પાસેથી જ મળે. ઈશ્વરી જ્ઞાન ઈશ્વરની પાસેથી મળે છે. સુખધામ અનંત સુસંત જહિ દિનરાત્ર રહે તદ ધ્યાનમહિ પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી